ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા। અમેરિકા ઇઝરાયલ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનીનું મોત થયું। તો દીકરી જમાઈ પૌત્રી પુત્રવધૂનું મોત નીપજ્યું છે। ટૂંક સમયમાં સૌથી ખતરનાક હુમલો કરીશું, ઈરાને જણાવ્યું છે। તો ઈરાનમાં 40 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। આ અપરાધ માફ નહીં કરાય, ઈરાને જણાવ્યું છે। અમેરિકા ઇઝરાયલ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનીનું મોત નીપજ્યું। તો દીકરી જમાઈ પૌત્રી પુત્રવધૂનું પણ મોત થયું છે। તો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। આ સમાચાર પ્રાપ્ત થયા છે। ટૂંક સમયમાં સૌથી ખતરનાક હુમલો કરીશું તેવું ઈરાને જણાવ્યું છે। અમેરિકા ઇઝરાયલ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનીનું મોત થયું છે। ટૂંક સમયમાં સૌથી ખતરનાક હુમલો કરીશું, ઈરાનની આ ખુલ્લી ધમકી। તો અમેરિકા ઇઝરાયલ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનીનું મોત થયું છે। દીકરી જમાઈ અને પૌત્રી તેમજ પુત્રવધૂનું પણ મોત થયું છે। આ ભયંકર જે યુદ્ધ ચાલી રહ્યું છે, કહી શકાય કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે અત્યારે ભયાનક પરિસ્થિતિ છે તે ખૂબ જ વણસી છે। અનેક લોકોના મોત થયા છે। ત્યારે અમેરિકા ઇઝરાયલ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનીનું મોત થયું છે। દીકરી જમાઈ પુત્રવધુ પણ માર્યા ગયા છે। ઈરાનની ધમકી છે, ટૂંક સમયમાં સૌથી ખતરનાક હુમલો કરીશું તેવી ધમકી આપી છે। તો દીકરી જમાઈ પૌત્રી પુત્રવધૂનું પણ મોત થયું છે। આ હુમલામાં ટૂંક સમયમાં સૌથી ખતરનાક હુમલો કરીશું તેવું ઈરાને જણાવ્યું છે। તો ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે હાલ। તો ઈરાન યુદ્ધ વચ્ચે આ મોટા સમાચાર। અમેરિકા ઇઝરાયલ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનીનું મોત થયું છે, જેમાં દીકરી જમાઈ પૌત્રી અને પુત્રવધૂનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ટૂંક જ સમયમાં સૌથી ખતરનાક હુમલો કરીશું તેવું ઈરાને જણાવ્યું છે। ઈરાનમાં 40 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। આ અપરાધ માફ નહીં કરાય, ઈરાને આ ચેતવણી આપી છે। તો અમેરિકા ઇઝરાયલ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનીનું મોત થયું છે। પરિસ્થિતિ ખૂબ જ વણસી છે। દીકરી જમાઈ પૌત્રી અને પુત્રવધૂનું પણ મોત થયાનું સામે આવ્યું છે। તો ખામેનીના મૃત્યુ બાદ ઈરાનમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઇઝરાયલે કહ્યું કે ઈરાન ઉપર હુમલા ચાલુ રાખશે। તો ઇઝરાયલે કહ્યું છે કે ઈરાન ઉપર સતત હુમલા છે તે ચાલુ રહેશે। ઇઝરાયલી સેનાએ ખામેનીના ઘર ઉપર 30 બોમ્બ ફેંક્યા હોવાનો પણ ક્યાંક દાવો કરવામાં આવી રહ્યો છે। તો ઈરાની સેનાએ કહ્યું છે કે અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો કરીશું। ઈરાની સેનાએ ખામેનીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે।